અવાજનું પ્રદૂષણ હજી જોવા જાણવામાં આવે. આપણે વાહન લઈને જતા હોય તો ધુમાડાનું પ્રદૂષણ પણ જોવામાં આવે ને જાણવામાં આવે. પણ અત્યારે કડીકાળમાં ખરાબ વિચારોનું પ્રદૂષણ એટલી બધી હદે વધી ગયું છે કે એની કોઈ સીમા નથી. હરેક વ્યક્તિને એટલા બધા ખરાબ વિચારો થઈ ગયા છે, ખબર છે કે ભેગું કાંઈ નથી આવવાનું, છતાંય માલિકી, સત્તા અને બીજાને દુઃખ કેમ આપવું, હેરાન કેમ કરવા, આવી વૃત્તિ થઈ ગઈ. માણસ ઉપર વિશ્વાસઘાત માંડ્યો કરવા. અજીતભાઈ જે તો નિર્દોષ જ છે. કોકનું સારું કરવા ગયા લોનમાં કે જેમાં વચ્ચે પડ્યા હોય, કે કોઈ રોકડા આપ્યા હોય વચ્ચે પડ્યા હોય, તો લેવા દેવા વગરના જેલના હળિયા પાછળ ગયા અને ઓલો બાઈને આટા મારતો હોય. યુદ્ધ એમ જ થાય. સત્તા મોટા જે બધી રીતે સદ્ધર દેશો છે, ધન સંપત્તિમાં, ટેકનોલોજીમાં, એ લોકોનો એક જ પ્લાન છે કે આખા વિશ્વ ઉપર એક ચક્રી શાસન કરવું છે. એમાં બે પ્રમુખો કે વડાપ્રધાનોનો ડખો, એમાં લાખો કરોડો લોકોની નિર્દોષ માણસો મૃત્યુ પામે, જેને કંઈ લેવા દેવા નથી, જેને કંઈ ખબર નથી કે શું માટે આ થાય છે. ખબર નથી, કઈ ફોન નથી આવ્યો. 8 દિવસ નીકળી જવાના હતા, 8 દિવસ. પછી તો કોણ જાણે અત્યારે હું થયું હોય. ગોકુલ વૃંદાવન ગયા, ગોકુલ મથુરા, તો અહીંયા હોળીનો ઉત્સવ હોય હજી કદાચ. એને હિસાબે ન રોકાય, 8 દી રોકાવાના હતા અહીંયા. તો કદાચ ગયા ગયા, ખબર 8 દી 10 દી તો થઈ ગયા છે. હવે નીકળવાના હશે કે નીકળાય. એટલે તો એ પૈસા આપી ગયા હતા, પછી પાછું ન હોય તો ઉપાધિ નહીં. પૈસા તો બરોબર પડી. એમ તો પૂનમનું કહેતા હતા કદાચ અમે આવશું બાપુ, એમ બોલ્યા હતા. હા, તો અહીંયા હશે. ઠીક છે, પૂનમે કદાચ અમે આવશું એમ. તો ઇન્ડિયામાં અહીંયા આવે કે ન આવે, પણ એનો નથી થયો કે ઇન્ડિયામાં હશે. તો અત્યારે પ્લેન બંધ હશે બધા. અમેરિકામાં તો બંધ છે, બધે બંધ. બધે અમુક જગ્યાએ સિક્યુરિટી બંધ થઈ ગઈ. એવું તો આપણે આજે સમાચારમાં બતાવતા હતા, મોદી અત્યારે તાત્કાલિક નિર્ણય લેવાનો, મિટિંગ કરવાનો અગત્યની. આખા ભારતના તમામ મુખ્યમંત્રીઓની બેઠક છે. તો સારું કે આ બધું બન્યું તો આપણે હવે શું સાવચેતી રાખવી, એમ રાખવું જ પડે, કરવું જ પડે. કાલ આ લોકોને બચી જવું પડે. એમ થાય કે ભારતમાં કેમ શાંતિ છે, અહીંયા કંઈક કરો. અને એમાં શું હોય કે યુદ્ધ થાય ને એટલે એકબીજા દેશોનો પક્ષ થવા માંડે. અમુક આ પક્ષમાં, અમુક આ પક્ષમાં. અને આમાં શું છે, ધંધા ઉપર બહુ મોટી અસર પડે. આમાં બહુ ધંધા ઉપર, મોંઘવારી. કોઈ પણ બે દેશ બાજે ને એટલે આખા વિશ્વને અસર થાય નહીં. એનું કારણ શું છે કે હરેક દેશો એકબીજાના આધારે હોય. આપણા ભારતમાંથી વસ્તુ અહીંયા અમેરિકામાં જતી હોય, અમેરિકાથી અહીંયા આવતી હોય, બધે આખા વિશ્વ, આખા બ્રહ્માંડમાં હોય. જો રશિયામાંથી આપણે પેટ્રોલ અહીં આવે, એ પેટ્રોલનું બૂચ માટે લાય વાહન બંધ થઈ જાય તમારા 50%. માણસને કોણ જાણે શું છે કે આયુષ્ય આ બધા પ્રધાનો રહ્યા 75-80 વર્ષની ઉંમરના છે. વિચાર કરશો તો બધે ઉંમરવાળા. ટ્રમ્પને 78 વર્ષ છે. આ ખામોડીનું જે મૃત્યુ થયું ને એને 75 હતા. કેટલું જીવવાના હોય અને હું ખોટા તો એને શું કરી લેવું છે ખબર નથી પડતી. સિકંદર એક ચક્રી શાસન માટે નીકળ્યો, એક પછી એક રાજ્ય ઉપર ચડાઈ કરી અને એનું બધું પડાવી લીધું અને એના રાજાને
નોકર બનાવી દીધો, ખંડિયો રાજા. ખંડિયો રાજા. અને ટૂંકમાં એની જે કાંઈ સંપત્તિ, સત્તા, એનું જે કાંઈ સૈન્ય બળ, તિજોરી, જે કાંઈ ધન સંપત્તિ બધું પોતાનું થતું ગયું. આમ કરતો 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 ઘણા રાજ્યો એને સર કરી લીધા. એક વખત એક નદી કિનારે પડાવ નાખ્યો ને અહીંયા પાણી પીવા માટે ગયો. તો હાકડો રસ્તો તો અહીંયા કોઈ ફકીર પાણાના ટેકો રાખીને સૂતા હતા આરામ થઈને. સિકંદર એના અંગત મંત્રીઓને આદેશ કીધો કે મને કયોલા બાવાને ઊભો થઈ જાય. તો અહીંયા ગયા તો એ કે ઊભા થઈ જાઓ, અમારા રાજા આવે છે. કોણ રાજા? એ તમને ખબર નથી? સિકંદર. કે કોણ સિકંદર? मैं सिकंदर को जानता ही नहीं हूँ. कि उसको भेज. तो सिकंदर पोते यहाँ गयो. एक बाजू हटी जाओ. તો કે હું અહીંથી હટીશ નહીં. એ કે તું શું કરવા માગે છે? આવડું મોટું સૈન્ય બળ લઈને નીકળ્યો છે. તો કે હું એક પછી એક રાજા ઉપર લડાઈ કરીને એને ખંડિયા રાજા બનાવીને આખા વિશ્વનું એક ચક્રી શાસન મેળવવા માગું છું. તો કે આ બધું મેળવ્યા પછી તું શું કરીશ? પછી કે હું આરામ કરીશ. તો કે હું અત્યારે સીધો જ આરામ કરું ડાયરેક્ટ. આટલું બધું મેળવવું, આટલા બધા લોકોનું લોહી રેડવું, કેટલા નિર્દોષ લોકોની હત્યા કરવી, આ પાપ તને અનંત જન્મો સુધી તારો પીછો નહીં છોડે. એ કે આ તારું રાજ્ય રહ્યું ને એ આઈને પડ્યું રહેશે, પણ તે જે ક્રૂર હત્યાઓ કરી છે ને એ બધાના પાપ તારા ભેગા આવશે. સિકંદરને સીધો હૃદયમાં ઘા લઈ ગયો કે આ મહાત્માની વાત તો સાચી. હું જે કાંઈ ખોટું કરું છું, ખોટું કરીને જે મેળવું જોઈએ તો અહીંયા પડ્યું રહેશે, પણ જે કાંઈ પાપ કર્મ કરું છું, કેટલા લોકોને, નિર્દોષ લોકોને દુઃખી કરું છું, હત્યાઓ કરું છું, એ તો કર્મ તો મારે ભોગવવું પડશે, ભેગું આવશે. કારણ કે જીવને મૃત્યુ ટાણે પાપ અને પુણ્ય જ ભેગા આવે. જે કાંઈ ભલાઈ કરી હતી જ ભેગી, અને એ ગોવાઈ જાય એ જ. જરાક ઝાટકો તો લઈ ગયો સિકંદરને. છતાં એને એમ થયું કે હારું આયુષ્ય આટલું બધું એક ચક્રી શાસન મેળવવા માગું છું, અને આયુષ્ય તો ટૂંકું છે. કદાચ એવી કોઈ જડીબૂટી મળી જાય ને હું અમર થઈ જાઉં તો યુગોના યુગાંતર સુધી હું રાજ્ય ભોગવી શકું. પછી એને શું કીધું? ત્યાંથી યુદ્ધ અટકાવી દીધું. મોટા ભાગનું તો બધું જપ્ત કરી લીધું હતું. અમુક રાજાઓ બાકી હતા. એટલે એ હવે સિકંદર નીકળો અમૃતની ખોજમાં. કે ક્યાંયથી મને અમૃત મળી જાય અને હું પી લઉં, એટલે અનંત યુગો સુધી હું રાજ કરું એમ. અને અમર બની જાય પછી તો કોઈ રાજા એને મારી તો અગે નહીં. તો તપાસ કરતા 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 એક જંગલ જેવું આવ્યું. અહીંયા પર્વતોની નીચે ગુફા હતી. ગુફામાં ગયો. તેને કોઈ કીધેલું કે એ ગુફામાં એક ઝરણું વહે છે ને એ અમૃતનું છે. એ જો કોઈ પી લે ને એક આચમન એટલે અમર થઈ જાય, મરે નહીં. તો ગયો ન્યા. આમ ઊંચા પર્વતમાંથી એક ઝરણું વહેતું વહેતું આવતું ને આમ જાતું હતું. પર્વત પાસે જઈને આમ હાથ ધર્યો કે આ હું પી લઉં એટલે હું અમર બની જાઉં, મારું મૃત્યુ થાય જ નહીં. તો હજી હાથમાં આમ લેવા ગયો ને
ત્યાં આમે પર્વતની એક બખોલમાંથી એક કાગડો નીકળ્યો. એ કે ખબરદાર સિકંદર, એ અમૃત તું પીતો નહીં હો. તો કે કાં? કાગડાને કે તને શું ખબર પડે આમાં? તો કે હું સામાન્ય કાગડો નથી, હું કાગડાઓનો રાજા છું. હજારો વર્ષોનું આયુષ્ય હું ભોગવું છું. મેં આ અમૃત પીધેલું છે એટલે હું તને ચેતવું છું. તો કે કાં? તો કે અત્યારે હું સમુદ્રના પાણીમાં ડૂબકી મારું છું ને તો હું મરતો નથી. અગ્નિમાંથી હું પસાર થાઉં છું, એમાં બેઠો રહું છું તો અગ્નિ મને બાળતી નથી. વાવાઝોડામાં હું આડો ગયો તો વાવાઝોડું મને ઉડીને મૃત્યુ નથી આપી શકતું. તલવારની ધાર ઉપર હું ડોકો ઘસું છું તો તલવારની ધાર મારું મસ્તક કાપતી નથી. કારણ કે મેં આવડું આ અમર જળ પી અમૃત જળ, અને હવે હું પસ્તાવું છું. મેં તમામ પ્રકારના ભોગો ભોગવી લીધા, તમામ પ્રકારની સતાઓ મેં ભોગવી લીધી. ખબરદાર સિકંદર, તારે જો એ પીવું હોય ને તો પેલા મૃત્યુ કઈ રીતે છે એ તું જાણીને પીજે ભાઈ. હું પસ્તાવું છું અત્યારે. તો સિકંદરની તો આંખો ચાર થઈ ગઈ. એ કે મૃત્યુ છે એ સનાતન સત્ય છે. પછી ઇન્દ્રિયો શિથિલ થઈ જશે ને મન ભોગમાં જશે તો હું કરીશ? હાથ આમ કરવાની શક્તિ નહીં રહે. જીવીશ ખાલી તું. એટલે રાજન, તમારે પીવું હોય તો પી શકો છો, પણ પીતા પીલા મારો એક સંદેશો છે કે મૃત્યુની પહેલા જાણ કરી લેજો કે અમરત્વ પ્રાપ્ત કર્યા પછી મૃત્યુ કઈ રીતે મેળવી શકાય એટલું જાણી લેજો. સિકંદરથી તો આંખો ચાર થઈ ગઈ કે આ ધંધો ન કરાય. કાગડાના વચનો છે ને હૃદય સોંસરવા નીકળી ગયા. સિકંદરનું હૃદય ઘાયલ કરી નાખ્યું. માંડી વેડ્યો, આવતો રહ્યો પાછો. પછી બીજા રાજ્યો ઉપર ચડાઈ કરવાનું માંડી વેડ્યું. ત્યાંથી પોતાની જે મૂળ મહેલ હતો રાજધાની અહીંયા પાછો આવ્યો. થોડોક સમયમાં જ બીમાર પડ્યો, પથારીવશ થઈ ગયો. વૈદો, હકીમો, હાડવૈદો, આયુર્વેદિક, એલોપેથિક દવા, ઇન્જેક્શન, કોઈ કારી ફાવે નહીં. જેમ દવાઓ કરે એમ ભોગ વધે. માનતાઓ બેગમો માને, એના સંતાનો, અંગત મંત્રીઓ, દિવસે દિવસે પરિસ્થિતિ બગડતી ગઈ, કથળતી ગઈ. સિકંદરના સંતાનો અને બેગમોએ કીધું કે મહારાજ, આપની છેલ્લી ઈચ્છા શું છે? હવે તમે જાજો સમય ટકી શકે એવું તમારું શરીર દેખાતું નથી, તો આખરી ઈચ્છા હોય તો હુકમ કરો. તો કે મારી આખરી ઈચ્છા એ છે કે પેલા મારો જનાજો રહ્યો ને એમાં હાથ આમ રાખજો, એમાં લખજો 7 ક્યાં લે ગયા, અને પાછળ હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી, જે કોઈ ઝવેરાતો આવતી હોય, અણમોલ હીરા, અને બધી બેગમો, અને એની પાછળ ડોક્ટરો, હકીમો, વૈદો અને આયુર્વેદિક દવાવાળા. લખજો કે 7 ક્યાં લઈ ગયા. અને આટલું બધું મોટું સામ્રાજ્ય હોવા છતાં કોઈ મને બચાવી શક્યું નહીં. તો સિકંદર છે ને એ આપણને બધાને જગાડે, ઉપદેશ આપે કે તમારા પણ છેલ્લે આ જ હાલ થશે.
માટે કર્મ કરતા પહેલા સાવધાન. કર્મ કરવું જ નહીં, કરવું તો સાવધાન થઈને કરવું. કરાવી રહ્યો છે એની યાદી રાખીને. કાર્ય કરતે સમય ઉત્સાહ, दृढ़ता कि आ थासे ज, और दूसरों के हित की भावना हो तो तुम्हारा कार्य महापूजा बन जाएगा. પોતાના હિતની ભાવના છે એટલે તો આ યુદ્ધ થાય છે. બીજાના હિતની ભાવના હોય તો તને રામ રાજ્ય થાય. થાય દુઃખ ક્યાંય કોઈને? કે મારા 1 રૂપિયાના ફાયદા હાટું બીજાને ભલે લાખ રૂપિયાનું નુકસાન જાતું, આવી વૃત્તિ થઈ ગઈ અત્યારે. દુનિયા આખીમાં આ દશા છે. તો સારું છે પરમાત્માએ સૃષ્ટિનું એવું નિયમ ઘડ્યો છે કે આ બ્રહ્માંડમાં જે કાંઈ છે ભોગ વૈભવ ઐશ્વર્ય એ ખાલી તમારે એનો ઉપયોગ કરવા પૂરતા જ છે. તમે ભેગું એમાંથી એક હોય ને અણી જેટલું ન લઈ જઈ શકો. લઈ જવાની વાત તો એક કરી, આ શરીર તમે જે આટલું સાચવો છો એ પણ ભેગું નથી આવતું. તો આ જે કાંઈ સત્તા કે સંપત્તિ જો ભેગી આવતી હોત તો માણસનું થાત શું? સત્તા કે સંપત્તિ ભેગી આવતી હોત તો વ્યક્તિ જીવત કે મરત. આ નથી આવતું તો આટલો ઉડિયો ને ઓકોકીરો છે આખા બ્રહ્માંડમાં. વ્યક્તિની માત્રની અંદર યુદ્ધ હાલી રહ્યું છે, દેવી શક્તિ અને આસુરી શક્તિનું. યુદ્ધના મેદાનમાં જ છે બધા. ક્યારેક આસુરી શક્તિનું બળ વધે, ક્યારેક દેવી શક્તિનું બળ વધે. તો સિકંદરને છેલ્લે આ બુદ્ધિ હુઈજી તો એને આપણે યાદ કરવો પડે. છેલ્લા એના શબ્દો આપણને શાન કરી જાય છે કે આ તમે ન કરતા. જે મહાપુરુષોને આપણે યાદ કરી છે, દશરથનું મૃત્યુ થયું તો વશિષ્ઠ મુનિની આંખમાં આંસુ આવી ગયા કે એક વચન માટે થઈને ભલે પોતાના પ્રાણ જાય તો ભલે જાય, પણ એને વચન પાડ્યું. એમ વચનના પુરાઈ નહીં અધૂરા, લાવો વચનનો ઠાઠ. તો અગાઉના ચક્રવર્તી સમ્રાટો પ્રજાને પોતાના બાળક સમાન ગણતા, ટેક્સ લેતા. પણ કેવો ટેક્સ લે? જેમ ગુલાબના ફૂલમાંથી ભમરો જેમ સુગંધ ખેંચે ને એવી રીતે. ચાંબડતોડ ટેક્સ નહીં કે વ્યક્તિને મારી જ નાખવી, એવા ટેક્સ નહોતા અગાઉ. અને ન્યાયપ્રિય પણ એવા હતા. એમ અકબર બાદશાહ એક મુસલમાનમાં થઈ ગયા. તો એનો પુત્ર રાજકુમાર, એકનો એક પુત્ર જંગલમાં શિકાર કરતો. શિકાર કરતા 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 કોઈ નદીના કિનારા બાજુ જઈ ચડ્યો, જેમ દશરથ રાજાને થયું એમ. કોઈ ધોબળની બાઈ નદી કિનારે કપડાં ધોતી હતી, એને એમ કે કોઈ જાનવર છે એમ માનીને એ દિશામાં તીર ફેંક્યું. મારી નાખી એને. ધોબી રાજા પાસે ગયો ફરિયાદ કરવા. રાજાના દીકરાને તો કાંઈ કહેવાય નહીં. એ કે મહારાજાનો ન્યાય આપો મને.
તો એ રાજાને પણ એક જ રાણી હતી, જાજી રાણી નહોતી એની પાસે, અને આ એનો એકનો એક કુંવર. ધોબીને રાજા કે તું કે સજા કરું, તો કે જહાંપના હું ત્યાં કાંઈ નહીં શીખી શકું, તમે રાજા છો, તમે જે ન્યાય કરશો એ મને માન્ય છે, તમે મને અન્યાય નહીં કરો એવી મને પૂરો તમારી પર વિશ્વાસ છે. રાજા કે એક કામ કર ધોબી, આ તીર કામઠું લઈ એને તારી ઘરવાળીને મારી નાખી, તું એની માને મારી નાખ. એટલે એને ખબર પડે કે માના વિયોગમાં કેવી રીતે જીવાય, અને કાં કુંવરને મારી નાખે. તો રાજા હતો તો એને દયા ન ખાધી એના દીકરા ઉપર કે એની ઘરવાળી ઉપર. ઓલાના ચરણમાં આરોટવા માંડ્યો કે ના મહારાજ, હું જે દુઃખ ભોગવું છું એ દુઃખમાં મારે વધારો નથી કરવો, એને ક્ષમા આપી દો. તો અગાઉના રાજાઓ આવા ન્યાયપ્રિય હતા. પછી એમાં પોતાનું સંતાન હોય કે પોતાની પત્ની હોય તો એનો હોય ન્યાય તો સંપૂર્ણપણે ન્યાય કરતા, એમ કે પૈસા ખાઈને ન હલાવી લેતા. આમ તેમ ભગવાન રામ રાજા બન્યા તો આખા અયોધ્યામાં રામ ઉપર સંપૂર્ણ બધાને વિશ્વાસ કે ભગવાન રામ કોઈ દિવસ કોઈને અન્યાય ન કરે. આવી એની સુવાસ ફેલાયેલી આખા અયોધ્યામાં. દશરથ રાજાએ કે એને બરોબર યોગ્ય રીતે એને રાજાનું પદ આપ્યું છે. તો એક વખત કોઈ વ્યક્તિ ઉપર કાંઈ ફરિયાદ લઈને આવી તો એ વ્યક્તિ આમ ધૂતતો આવ્યો ભગવાન રામ પાસે, અને બિચારો બોલી નહોતો શકતો કે રાજા સામે મારે કેમ બોલવું, એને કાંઈ એની ઉપર અત્યાચાર થયો હશે. એટલે આરોપીને સજા દેવડાવવા માટે રાજા પાસે રામ પાસે આવ્યો. તો એ બિચારો રામના દર્શન કરીને એવો ગડગડો થઈ ગયો કે બોલી જ ન શક્યો, આંખમાંથી આંસુ મીંડા હોવા. તો ભગવાન રામે એને આશ્વાસન આપીને બોલવાની શરૂઆત પોતે કરી. કે અહીંયા હરેક વ્યક્તિ માટે આ રાજમહેલ સમાન રૂપ છે. તમને જે કાંઈ તમારી ફરિયાદ હોય, જે કાંઈ તમારી ઉપર અન્યાય થયો હોય એ તમે જાણ કરો. તો એને જે કોઈ વ્યક્તિ ઉપર ફરિયાદ કરવી હતી એને પણ અહીંયા બોલાવ્યો, બેયને સામે આમ પૂછ્યું. એટલે ઓલી વ્યક્તિ ગુનેગાર હતી, આ બિચારો નિર્દોષ હતો. તો ભગવાન રામમાં એક મોટામાં મોટો ટોચ લેવલનો સદગુણ એક બીજો હતો કે ગુનેગારને સજા આપે તો એ ગુનેગારને રામ પ્રત્યે દ્વેષ ભાવ પ્રગટ ન થાય. અને જે ન્યાય મેળવવા આવ્યો એને રામ પ્રત્યે રાગ પણ ન થાય, આવો એનો સદભાવ હતો ભગવાન શ્રી રામનો. તો ભગવાન રામે રામાયણના દ્રષ્ટાંતો આપ્યા, શ્રીમદ ભાગવતમના દ્રષ્ટાંતો આપ્યા, મહાપુરુષોના જીવન ચરિત્રોનું વર્ણન કર્યું કે જે કોઈ પણ ગુનેગાર કાંઈ પણ આચરે છે, તમે દ્રષ્ટિથી પણ ખરાબ કરો છો ને તો ભોગવવું પડે છે, વાણીથી પણ ભોગવવું પડે છે.
જે ઇન્દ્રિયો દ્વારા તમે જે કાંઈ કરો છો ને એ ભોગવવું જ પડે છે. તો રામાયણના, ભાગવતમના, શ્રીમદ ભગવદ્ ગીતાના અને મહાપુરુષોના જીવન ચરિત્રનું એવું વર્ણન કર્યું. કારણ કે મહાપુરુષોનું જીવન ચરિત્ર તો એને ખબર જ હોય, કારણ કે 14 વર્ષ વનવાસમાં કાઢેલા અને અનેક મહાપુરુષોના આશીર્વાદ અને સત્સંગનો લાભ ઉઠાવેલો ભગવાન શ્રી રામે. તો જે અપરાધી હતો એ અને જેને અપરાધ સહન કર્યો હતો, આરોપી અને ફરિયાદી, બેયની આંખોમાં આંસુ આવી ગયા અને લાકડી પડે એમ ભગવાન રામના ચરણોમાં પડી ગયા કે પ્રભુ, મારાથી આવી ભૂલ થઈ ગઈ, હવે જીવનના છેલ્લા શ્વાસ સુધી આવી ભૂલ નહીં કરું. તો શસ્ત્રથી કે જેલથી ગુનેગારો સુધરતા નથી, ઉલટાના હોય એનાથી મોટા અઠંગ અને રીઢા ગુનેગાર બની બહાર નીકળે છે. પણ મહાપુરુષોના વચનો, શાસ્ત્રોના દ્રષ્ટાંતો, મહાપુરુષોના જીવન ચરિત્રો અનેક લોકોનું જીવન બદલી નાખવાવાળા છે. સત્સંગ એટલે શું? મહાપુરુષોના જીવન ચરિત્રો ને ગુરુના ગુણગાન જ આપણે ગાઈ છીએ ભેગા થઈને. બીજું આપણે શું કરી છીએ? જગતની વાતની તો વિસ્મૃતિ થઈ જાય આવી ત્યાં. એટલે તો ભગવાન રામે કીધું, એ ગુરુવર, જગત 3 કાળમાં બન્યું નથી. 3 કાળમાં બન્યું નથી, આપણને સુખે શું આપે? અને જે હાજર જ છે અરે અરે એનો સંગ જે વ્યક્તિને સુખ આપનારો છે, શાંતિ આપનારો છે, આનંદ આપનારો છે, હૃદયના પાપ તાપને નષ્ટ કરવા વાળો છે. ચંદ્રમાની શીતળતા હોય, શરદ પૂનમના ચંદ્ર નીચે તમે ઊભા રહ્યો તો શીતળતા તમને મળે, પણ શરીર જ ઉપરથી શીતળ થાય. મહાપુરુષોની વાણી, મહાપુરુષોનો સત્સંગ હૃદયની શીતળતા પ્રાપ્ત કરાવનારો છે. એટલે મહાપુરુષોનો મહિમા ઘણો છે. અને જે અવતારી પુરુષો થયા, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, અવતાર લઈને એ પણ ગુરુના શરણે ગયા છે. કોઈએ માથે બોજો નથી લીધો કે મેં કર્યું કે મારાથી થયું. જેમ મહર્ષિ ભૃગુએ નક્કી કરીને કીધું કે પૂજને યોગ્ય દેવ ભગવાન વિષ્ણુ હે, તો બધા હરિભક્તો ગુલાબના ફૂલની મોટી મોટી માળાઓ લઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા, ડોકમાં નાખીને દંડવત પ્રણામ કર્યા. એ કે અમે તમારી પૂજા કરી છે, તમારી પ્રદક્ષિણા કરી છે. તો કે મારી કરોમાં હું કાંઈ નથી, મૃત્યુ લોકમાં મારા જે ભક્તો, હરિભક્તો ને સંતો છે ને એને મારા ગુણગાન ગાઈને મને મહાન બનાવી દીધો છે. મારામાં કાંઈ નથી. હું તો અહીંયા આગળ વૈકુંઠ લોકમાં શેષનાગની શૈયા ઉપર આરામથી હૂતો જ, હું કાંઈ કરતોય નથી. મારા કરતાં મારા ભક્તો મહાન છે. તમે એની પૂજન અર્ચન કરો, એની પ્રદક્ષિણા કરો, એના ચરણામૃત ધોઈને તમે પીઓ. મેં સત્ય બોલતા હું. તો બધા દેવતાઓને એમ થયું કે આ તો ભગવાન વિષ્ણુ તો ના પાડે, આવ્યા પાછા મૃત્યુ લોકમાં. જે ભગવાનના ગુણગાન ગાતા હતા કપટ છોડીને, કોઈ પણ પ્રકારની ઈચ્છાથી રહિત થઈને, અને જેને પોતાના કર્મોના બીજ બ્રહ્મગ્નિમાં બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા હતા, ઉગવાની આશા જ નહોતી, એવા મહાપુરુષોને ગોઈતા એનું મૈડા પૂજન કરવા. તો કે મને પૂજોમાં હું ભગવાનના ગુણગાનથી ઉજળો છું, હું ગુરુના ગુણગાનથી ઉજળો છું.
મારામાં કાંઈ નથી. દેવતા મૂંઝાણા કે ભગવાન વિષ્ણુ કહે છે મારા ભક્તોનું સંતોનું પૂજન કરો, અને ભક્તો અને સંતો કહે છે ભગવાન વિષ્ણુનું પૂજન કરો. આમાં કરવું શું? ભગવાન વિષ્ણુ મરક મરક હસતા હસતા કહે હું મહાનતા મારા ભક્તોને આપું છું એટલે હું પૂજનીય છું, અને મારા ભક્તો છે એ પણ મહાનતા કે કરતા પણ હું લેતા નથી એમ કે આ ભગવાન વિષ્ણુ કરે છે. કારણ કે વિષ્ણુનો અર્થ તો વ્યાપક, વ્યાપક જ બધું કરી રહ્યો છે. પૂતળા સૌ નાચે ને કૂદે, નચાવનારો ન્યારો રહે. પછી બધા મૃત્યુલોકના માંડવીના મસ્તકો હરિભક્તો અને સંતોના ચરણોમાં ઝૂકી ગયા. એ કે તમે ન હોત તો ભગવાનની અમને આવા ગુણગાન અને ભગવાનનો મહિમા બતાવત કોણ? શાસ્ત્રોમાં તો લખેલું છે બધું, રામાયણમાં, ભાગવતમાં, ગીતામાં, પણ શાસ્ત્રોનો જે નિચોડ કાઢી અને અમને પીવડાવવા વાળા તમારા જેવા મહાપુરુષો ન હોત તો અમારું થાત શું? સાચું અમૃત તો એ છે. સંતો મહાપુરુષોના મુખમાંથી પરમાત્મા સાક્ષાત બોલી રહ્યો છે, એનાથી મોટું અમૃત બીજું કયું હોય? કારણ કે સંતોની વાણી જે એના સદગુરુને સ્પર્શીને આવે છે એટલે લોકોને સુખ શાંતિ અને આનંદ આપે છે. જગતના લોકોની વાણીમાં અહંકાર હોય છે એટલે એ તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરે છે, તમારા વિચારો મલિન કરે છે. એટલે બેય મહાન એટલા માટે છે. ભક્તો જે એમ કહે છે કે ભગવાનના ગુણગાન ગાઓ ને એનું પૂજન કરો, ભગવાન એમ કહે છે મારા ભક્તોના ગુણગાન ગાઓ, એટલે બેય મહાન છે. એટલે આ કથામાંથી સાર એ લેવાનો કે તમારે મહાન બનવું હોય તો બીજાને તમે મહાન બનાવો. બીજાને મહાન બનાવવા વાળો કોઈ દી નાનો ન હોય. તમારે સુખી થવું હોય તો બીજાને સુખ આપો. બીજાને સુખ આપનારો કોઈ દી દુઃખી ન હોય, સુખનો દાતા હોય. સુખનો દાતા કોઈ દિવસ દુઃખી હોય નહીં. પણ મોટે ભાગે વ્યક્તિ એટલો બધો નીચે ઉતરી ગયો છે કે પોતે એમ કે હું મહાન છું, મારા જેવો કોઈ નહીં. એટલે ઉલટાનો નીચો બને છે. હીરો મુખ સે ના કહે લાખ અમારા મૂલ. કારણ કે જગત છે એ તમારું પ્રતિબિંબ છે. જગતના લોકો એમ કહે તો તમારું સાચું, તમે હોશિયાર તમે તમારા ગુણગાન ગાઓ, તમારી બડાઈ હાકો તો એ ખોટું પડે. સામેવાળી વ્યક્તિ કહેવો જોઈએ કે ના એના જેવો માણસ ન થયો. આટલી બધી નમ્રતા, આટલી એની મીઠી વાણી, આટલી બધી એના ચહેરા ઉપર પ્રસન્નતા, સૌમ્યતા, તો આના ગુરુ કોણ હશે? તો શિષ્યનું જીવન જોઈને ગુરુનો મહિમા વધે. તમારું જીવન જોઈને તમારા ગુરુ પાસે 5 જણા આવે. પણ તમારું જીવન જ જો ખડ ખાય, કૂતરા ખડ ન ખાય એવું હોય તો શું થાય? કે મહાપુરુષો છે જે હાલતું ચાલતું ધીરજ છે. પરમાત્મા એમાં સાક્ષાત પ્રગટ છે. મેં ભક્તન કે પીછે પીછે જાઉં જहाँ जहाँ संत सिधावे, औधव मोहे संत सदा अति प्यारे. भगत मेरे मुकुट मणि में भक्तन को दास. ભગત ને મુકટ ઉપર રાખ્યા ભગવાને, અને ભગવાનના હૃદયમાં ભક્ત વાસ કરે છે, અને ભક્તના હૃદયમાં ભગવાનનો વાસ છે. એટલે હરિગુરુ સંતોનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. એટલે બ્રહ્મલીન સદગુરુ મહારાજ
શ્રી અર્જુન બાપુને આપણે બધા ભેગા મળી અને હૃદયથી પ્રાર્થના કરીએ. અહીં તો 4 જણા જ છીએ, પણ યુટ્યુબના માધ્યમથી જોવાવાળા જેટલા પણ ગુરુ ભક્તો છે એ બધા હૃદયથી પ્રાર્થના કરીએ કે આપણા જ એક ગુરુભાઈ અજીતભાઈ સુરત એ કોઈ એવા ગુનામાં, કોઈની દયા, કોઈની ખાવામાં, જામીનમાં અત્યારે જેલની અંદર છે, તો આપણા બધાની પ્રાર્થના એના હૃદય સુધી પહોંચે અને એ ત્યાં પણ મોજ મારી અને એને ગુરુની યાદી રહીએ અને એ વહેલી તકે એમાંથી મુક્ત થાય એવી આપણે સદગુરુ મહારાજને કરુણા વરુણા કરીએ. સદગુરુ મહારાજની જય. બસ